સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને નશાના કારોબાર સામે મોટી સફળતા મળી છે. કામરેજના વલથાણ પાસે નેશનલ હાઈવે પરથી એક લક્ઝરીઝ બસમાંથી લાખો રૂપિયાના ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લાને નશામુક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત એસઓજીની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વલથાણ ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સઘન વાહન ચેકિંગ હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ઝાખડ ટ્રાવેલર્સની એક વોલ્વો લક્ઝરીઝ બસને પોલીસે અટકાવી હતી. પોલીસે જ્યારે આ લક્ઝરી બસની અંદર બારીકાઈથી તપાસ શરૂ કરી ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બસની અંદરથી પેસેન્જરોના સામાનની આડમાં સંતાડીને રાખવામાં આવેલો માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન બસમાંથી કુલ 9.020 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે 4.51 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કેફી પદાર્થનો જથ્થો કબજે કરવાની સાથે બસમાં સવાર અન્ય નશાની હેરાફેરી કરનારા રાજસ્થાનના એક શખ્સની અટકાયત કરી લીધી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરતા રાજસ્થાનના વતની એવા 38 વર્ષીય સાબુદ્દીન સેલુખાન તેલીની ધરપકડ કરી છે. આ ઓપરેશન દરમિયાન એસઓજી પોલીસે 4.51 લાખની કિંમતનો ગાંજો, હેરાફેરીમાં વપરાયેલી 1 કરોડ રૂપિયાની કિંમતી લક્ઝરી બસ, મોબાઈલ ફોન અને અન્ય રોકડ સામાન મળીને કુલ્લે 1 કરોડ 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલો આરોપી સાબુદ્દીનને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું કે તે અગાઉ પણ 2 વખત આ લક્ઝરી બસ મારફતે સુરતમાં ગાંજાની સફળતાપૂર્વક હેરાફેરી કરી ચૂક્યો છે. આ માદક પદાર્થ ક્યાંથી લાવવામાં આવતો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછપરછ કરતા આ આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર તરીકે સુરેશ બિશ્નોઈ નામના શખ્સનું નામ સામે આવ્યું છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સુરેશ બિશ્નોઈ સહિત આ ગુનામાં સંડોવાયેલા અન્ય તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવા ચક્કો ગતિમાન કર્યા છે. સુરત ગ્રામ્ય એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ઓડેદરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલી રહેલા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અભિયાન હેઠળ નશાના આ કાળા કારોબારને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખશે. ગઈકાલે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમ નેશનલ હાઈવે 48 ઉપર એસઓજી કચેરીની આગળ વાહન ચેકિંગમાં હતી. તે વખતે જોધપુરથી બેંગ્લોર જતી એક ટ્રાવેલ્સ, ઝાખડ ટ્રાવેલ્સ, જે પોલીસે ચેકિંગ માટે ઊભી રખાવેલી અને તે ચેક કરતાં તેમાંથી 9 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલ. જે બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બસ ચાલક, જેનું નામ છે સાબુદ્દીન સન ઓફ છૈલુદ્દીન તૈલી, રહેવાસી બરના ગામ, રાજસ્થાનનો છે, તેમની ધરપકડ કરેલી છે. અને આ ગાંજાનો જથ્થો તેમને આપનાર સુરેશ બિશ્નોઈ અને જેમને આ ગાંજાનો રિસીવર તરીકે ગાંજો મેળવવાના હતા, કે જેનું નામ સરનામું હાલ મેળવવાનું બાકી છે, હજી મળી નથી આવેલું, તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ કામે પોલીસે હાલ તો બસના ડ્રાઈવર શાહબુદ્દીનની ધરપકડ કરેલી છે અને બાકીના ઈસમને નાસ્તો ફરતો વોન્ટેડ જાહેર કરેલો છે. મુદ્દામાલ તરીકે બસ પણ કબજે કરવામાં આવેલી છે. આ જથ્થો તે લોકો જામનગરથી, જોધપુરથી લઈ અને આગળ આપનાર હતા, કે જે બેંગ્લોર ખાતે આપવાનો હતો. સર, આ બસની કિંમત કેટલી છે અને બસ કઈ રીતની બસ હતી અને આ જે આરોપી ડ્રાઈવર છે એ ડ્રાઈવર જાતે જ આ વેપારમાં સંડોવાયેલો હતો? હાલ પૂરતું જણાઈ આવેલું છે કે આ બસ છે એ વોલ્વો કંપનીની ઝાખડ ટ્રાવેલ્સની બસ છે, કે જેમાં આ ડ્રાઈવર પગારદાર તરીકે નોકરી કરે છે, કે જે પોતે અને તેમની સાથે આ સુરેશ જે છે તે ક્લીનર તરીકેનું કામ કરે છે અને ડ્રાઇવિંગનું પણ કરે છે. તે બંને મળી અને આ એક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. આ બાબતે હાલ ટ્રાવેલ્સ માલિક કંપનીની કોઈપણ પ્રકારની એમાં સંડોવણી જણાઈ આવેલી નથી. અને વોલ્વો કંપનીની બસ છે એટલે ખૂબ જ કિંમતી, અને એ પોલીસે 1 કરોડની વેલ્યુ ગણી કબજે લીધેલી છે.